ગેસ ચાલુ કરીએ વગર, ક્રીમ વગર અને દુનિયાની સૌથી હેલ્ધી માટલા કુલ્ફી. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ગરમીઓમાં જો વારંવાર ઠંડુ ખાવાનું મન થાય પણ જો પેટને ઠંડક ઓરિજિનલ મળે ને એવી કેન્ડી ગુલ્ફી ખાવી હોય ને તો એકવાર આ માટલા ગુલ્ફી કે માટલા કેન્ડી જરૂરથી ટ્રાય કરવા જેવી છે. બધાની ફેવરિટ થઈ જશે અને ખૂબ જ હેલ્ધી બની જશો આ ખાવાથી. તો ચાલો બનાવીએ. તો એના માટે આજે કોઈ ગેસ ચાલુ નથી કરવાનો, માત્ર લેશું આપણે 1 કપ મખાના, થોડી બદામ અને થોડા કાજુ. અને હવે આપણે આ બધી વસ્તુને પલાળવાની છે. તો મખાનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય, પ્રોટીન હોય, કાજુ બદામમાં અને ઘણા બધા ન્યુટ્રિશન હોય. અને હું અહીંયા થોડું કેસર પણ એડ કરું છું. જો તમારે કેસર એડ ન કરવું હોય તો વ્હાઈટ પણ બનાવી શકો છો. હવે આપણે એને આ રીતે દૂધ સાથે સરસ રીતે પલાળી દેવાની છે અને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેવાની છે. સાથે આપણે ખાંડનો ઉપયોગ કર્યા વગર બનાવવાના છે અને તો આપણે લેશું સાકર, જેને ખડી સાકર કહેવાય છે અને દોરાવાળી સાકર પણ કહેવાય છે. તો આ રીતના તમે જુઓ, સાકરમાં દોરા હોય છે, તો એને દોરાને દૂર કરવા અને આ સાકરને સાફ કરવા માટે સાકરને હું તોડી લઈશ અને એના ઝીણા ટુકડા કરી લઈશ. ત્યાં સુધીમાં અહીંયા તમે જુઓ, મખાના પણ હવે સરસ રીતે પલળી ગયા છે. થોડો કેસરનો કલર આવી ગયો છે. હજુ સરસ એવો કેસરનો કલર છે ને એ કેન્ડીમાં બહુ સરસ એવો આવી જશે. તો તમે આવી મખાના અને ડ્રાયફ્રૂટથી ભરપૂર હેલ્ધી માટલા કેન્ડી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં? એકવાર કરશો ને તો બધાની ફેવરિટ થઈ જશે અને વારંવાર આ જ રીતે બનાવશો. બજારની પણ માટલા કેન્ડી ભૂલી જશો, એટલી ટેસ્ટી બને છે. તો આવી કેન્ડી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે મારી આ કેન્ડીની રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો. હવે જે સાકર છે ને એને મેં આ રીતે તોડી લીધી છે, એને પણ એડ કરી દેશું. સાથે એકદમ ક્રીમી બનાવવા માટે હું અહીંયા 1/4 કપ મિલ્ક પાવડર એડ કરું છું. એની જગ્યાએ તમે મલાઈ એડ કરી શકો છો. અને હવે સરસ રીતે બ્લેન્ડ કરી લેશું. તો અહીંયા ફ્રેશ ક્રીમ કે મલાઈ કોઈ વસ્તુ એડ નથી મેં કરી, માત્ર હેલ્ધી વસ્તુ જ એડ કરી છે. અને આઈસ્ક્રીમનો બેઝ તમે તૈયાર કરી શકો છો. આમાંથી આઈસ્ક્રીમ કેન્ડી કોઈ પણ મોલ્ડમાં સેટ કરો ને એ રીતે એ સેટ થઈ જાય અને એવી બનીને તૈયાર થઈ જાય. આજે આપણે એકદમ હેલ્ધી રીતે માટલાના સ્વાદ સાથે, એટલે કે સુગંધ સાથે, માટીની સુગંધ સાથે બનાવીએ છીએ. તો આ રીતે મેં માટલી લીધી છે, નાની નાની મટકા જેને કહીએ એને, અને પાણીથી સરસ રીતે ધોઈ પલાળી અને હવે હું એમાં આ રીતે એડ કરી દેશું. એક સાથે જેટલું સમાય એટલું એડ કરી દેવાનું. આમાંથી આ રીતના નાના માટલા, એટલે કે 3 માટલા કેન્ડી રેડી થશે. જેટલું આપણે માપ લીધું છે ને એનાથી. તો આ રીતે મેં 3 ભરી લીધા છે. હવે તમે ફોઇલ પેપર લ્યો કે બેકિંગ પેપર લ્યો કે આ રીતની પ્લાસ્ટિકની શીટ લ્યો. તો આ રીતે રેપ કરવાની જે પ્લાસ્ટિકની શીટ આવે ને એ મેં લીધી છે અને આ રીતે પ્રેસ કરી દઈશું સરસ રીતે, એટલે કવર થઈ જાય, એટલે ઉપર કોઈ આઈસ ક્રિસ્ટલ વધારે ના થાય. આ રીતે 3 મટકાને આપણે કવર કરી લેશું અને પછી ફ્રીઝરમાં રાખીશું. તો આ જ રીતે બાકીના બધા જ આપણે મટકાને સરસ રીતે કવર કરી દીધા છે. હવે આપણે એને ફ્રીઝરમાં રાખી દઈશું 7થી 8 કલાક માટે, અથવા તમે ઓવરનાઇટ પણ રાખી શકો છો. આ રીતે બધા જ મટકા મેં ફ્રીઝમાં રાખી દીધા હતા અને પછી 8 કલાક પછી હું તમને બતાવી દઉં, પરફેક્ટ સેટ થઈ છે. અને એકવાર મટકામાં સેટ થશે ને તો એને સરસ રીતે મેલ્ટ થતાં પણ વાર લાગશે. તો ઘણીવાર એવું થાય, બાળકોને ખાતા ખાતા એમાં દૂધ બની જાય, પાણી જેવું થઈ જાય. તો એવું કંઈ નહીં બને જો આ રીતે માટલીમાં બનાવશો તો. તો તમે જુઓ કેટલી પરફેક્ટ સેટ થઈ અને કેસરનો કલર તો ખૂબ જ સરસ આવ્યો છે. થોડું હું અહીંયા પિસ્તા અને રોઝ પેટલથી પણ ગાર્નિશ કરું છું. એનાથી લુક બહુ સરસ એવો આવશે અને જોતાં જ ખાવાનું મન થઈ જશે. નાના બાળકોથી લઈ મોટા બધાને સર્વ કરી શકો છો. મહેમાનોને પણ તમે આ માટલા ગુલ્ફી સર્વ કરી શકો છો. છે ને એકદમ સુપર ટેસ્ટી, જોતાં જ ખાવાનું મન થઈ જાય, ઠંડી ઠંડી એવી. અને કોઈ એમાં આઈસ ક્રિસ્ટલ નથી બન્યા, પરફેક્ટ સેટ થઈ છે. તમે જુઓ, સ્પૂનથી હું તમને બતાવી દઉં ડિમોલ્ડ કરીને. છે ને એકદમ મેલ્ટ એન્ડ માઉથ, જોતાં જ મોંમાં પાણી આવી જાય અને ખાતા જ એમ થાય કે આપણે એકલા જ ખાઈ જવી છે. તો આવી મેલ્ટ એન્ડ માઉથ મટલા ગુલ્ફીની તમને રેસીપી પસંદ આવી હોય તો ટ્રાય કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.